દિવસથી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે। પવન સાથે વરસી શકે છે વરસાદ। નવસારી, દાદરા નગર હવેલીમાં આગાહી છે। સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે। નર્મદા, છોટાઉદેપુર, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। અમરેલી, વલસાડમાં પણ વરસી શકે છે વરસાદ। તો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે પધરામણી કરી ચૂક્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે। સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ પહેલા જ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે। આ સાથે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। આજે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાનું અનુમાન છે। साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महिसागर हैं। तो कया कया विस्तारों में वरसाद थई शके छे ते पण अमे आज आपने जणावी दीए। तो जे आगाही करवामां आवी छे ते प्रमाणे गुजरातनी अंदर सौराष्ट्रमा भावनगर, गिर सोमनाथ, अमरेली, जूनागढ़, बोटाद, राजकोट, पोरबंदर, देवभूमि द्वारका અને સુરેન્દ્રનગર સાથે મોરબી વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે। તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદના આટલા જિલ્લાઓમાં આગાહી જોવા મળી રહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે તો વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં થઈ શકે છે આજના દિવસની અંદર વરસાદ। દક્ષિણ ગુજરાતની આ વાત કરી। આવતીકાલે વરસાદની આગાહી ક્યાં છે? શરૂઆત ફરી એક વખત દક્ષિણ ગુજરાતથી કરીએ। વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થઈ શકે છે। આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે આગાહી કરવામાં આવી છે। તો 24 થી 48 કલાક આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે નિયત સમય કરતા ચોમાસું વહેલું ચાલી રહ્યું છે। મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે। વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા। વેરાવળથી 45 કિલોમીટર દૂર છે ચોમાસું। આજ રોજ 11 જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે। આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે। 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું। એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો। એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો। એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું, અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે। આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે। અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે। આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે। જો કે આ કોઈ
અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે, ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને પ્રથમ વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ગામોમાં પ્રથમ વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે. કેળાની ખેતી કરતા ખેડૂતોને ફરી એક વખત કુદરતી કોપનો માર બનવાનો અને ભોગ બનવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે બોડેલી તેમજ આસપાસના ગામોમાં કેળાની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ ઉનાળામાં આકરી મહેનત બાદ જ્યારે ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર પ્રથમ વરસાદનું જ પાણી ફરી વળ્યું. ગામનું પેટાપુરા ઓરવાડા ગામ અને તોરણિયા ગામની વચ્ચે ધોરી રોડ પર બારિયા જગનભાઈ જયસિંહભાઈનું ખેતર આવેલું છે. એમાં એમને લગભગ 3,500 રોપા રોપેલા હતા. જે એમને આજે આપણે જોઈએ છે તો એમને ખાલી 10% માલ ઊભો દેખાય છે અને બીજો એમાંથી કોઈ પણ માલ એમને નડેલો નથી. ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી હતી, પરંતુ જ્યારે મેવો લેવાનો વારો આવ્યો ત્યારે ઊભો તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો. અનેક ખેતરોમાં તો માત્ર 10% જેટલો જ પાક બાકી રહ્યો છે. જો કે પહેલેથી જ ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ખેતી માટે દેવું કર્યું છે. ત્યારે ફરી એકવાર મિની વાવાઝોડાએ વિનાશ વેરતા ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે રહેલા ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂત ઊંચો આવવા માટે અનેક ખર્ચા કરતા મહેનત મજૂરી કરીને આજે આ ખેડૂત કઈથી ખરેખર સરકારને એવું જાણવું કે જોઈએ કે આ ખેડૂત ખરેખર આવી રીતે કોઈ વંટોળમાં કે વાવાઝોડામાં સપડાવે એને પૂરેપૂરી સહાય કરવી જોઈએ અને તરત સહાય કરવું જોઈએ. નહીં તો પછી આખરે ખેડૂત દિવેદાર થતો હોય તો ખરેખર એવી આત્મહત્યા કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વરસાદથી નુકસાનીની જાણ કરાતા બાગાયત અધિકારીએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. જોકે સર્વે બાદ હવે ખેડૂતોની નુકસાનીનું કેટલું વળતર મળે છે તે તરફ ખેડૂતોની નજર છે. આપણે માકણી ગામમાં વાવાઝોડું આવેલું હતું, જેમાં ખેડૂતોને મુખ્યત્વે આ બાજુ કેળ બાગાયતી પાક થાય છે અને એમાં ખેડૂતોએ જાણ કરી હતી કે આ બાજુ નુકસાની થઈ છે. જેવી જાણ થતાં અમે બીજા દિવસ તરત તાત્કાલિક જ હાજર થયા હતા અહીંયા કે કેટલા ખેડૂતોને નુકસાની થઈ છે. જે મુજબ પ્રાથમિક સર્વે હાથ ધરાયું હતું આ વિસ્તારમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો માકણીનો વિસ્તાર છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે માકણીના વિસ્તારની અંદર ખેડૂતોને ઊભો જે પાક હતો, કેળના જે થડ હતા, તે ગઈકાલે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. આપણે તસવીર જે છે જોઈ રહ્યા છો માકણી વિસ્તારની છે. આજે ખેડૂતે કડી મહેનત કર્યા બાદ જે છોડને નાનેથી મોટે કર્યો અને તેની ઉપર ફળ પણ આવી ચૂક્યું હતું, પરંતુ ગઈકાલે જે વાવાઝોડું જે ફૂંકાયું તેમાં તમામ 80%થી વધુ જે છોડો છે તે જમીનદોસ્ત થઈ ગયા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આપણે તસવીર પણ એ પ્રકારે બતાવીશું. આ જે ખેડૂત છે જાતે જે ફળ છે, જે કેળ છે, તેને લૂમ જે નીચે પડી ગઈ છે, બિલકુલ જમીનદોસ્ત થઈ ગઈ છે. હવે તેઓનો જે ખર્ચ કરેલો જે છે તેઓ પણ વળતર નહીં મળે તેવું ખેડૂતનું કહેવું છે. ત્યારે તે ફળને તેઓ સુરક્ષિત કરી રહ્યા છે. આમ તો આ વિસ્તારની જે નુકસાન થયું છે, વ્યાપક નુકસાન સર્જાયું છે, તેના કારણે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન છે. પરંતુ જ્યારે પણ આવા નુકસાનો થતા હોય છે ત્યારે અધિકારીઓ આવે છે, સર્વે કરે છે, પરંતુ આ ખેડૂતોનું કહેવું છે સમયસર તેઓને સહાય મળતી નથી. ત્યારે હવે જ્યારે આ ખેડૂતે એક પણ વાર આજે ઊભો જે મોલ છે તેઓને વેચાયો નથી, અહીંથી તોડવામાં આવ્યો નથી, પરંતુ તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા છે. એટલે મોટું નુકસાન માકણી વિસ્તારની અંદર સર્જાયું છે. ત્યારે હવે સર્વેની જે કામગીરી તો હાલ ધરવામાં આવી રહી છે, પરંતુ સર્વે કર્યા બાદ તાત્કાલિકના ધોરણે આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.